શું તમે જાણો છો મુંબઈનું નામ એક રાક્ષસ સાથે જોડાયેલું છે? ખૂબ જૂના સમયની વાત છે. આજે જ્યાં મુંબઈ શહેર વસેલું છે ત્યાં ક્યારેય સમુદ્ર કિનારે નાના નાના ગામડા અને માછીમારોની વસાહતો હતી. લોકો સાદું જીવન જીવતા હતા, પરંતુ તેમના હૃદયમાં મા દુર્ગા પ્રત્યે અઢળક શ્રદ્ધા હતી. તે સમય દરમિયાન એ વિસ્તારમાં એક ભયાનક રાક્ષસ મુંબારકનો આતંક હતો. તે લોકોને ડરાવતો, તેમની નૌકાઓ તોડી નાખતો અને આખા ગામને ઉજાડી નાખતો. માછીમારો, સ્ત્રીઓ અને બાળકો બધા ખૂબ દુઃખી અને ભયભીત હતા. આખરે ગામના લોકોએ એક સાથે મા દુર્ગાને પ્રાર્થના કરી, હે મા, અમારી રક્ષા કરો, આ દુઃખમાંથી અમને બચાવો. માતાએ તેમની પુકાર સાંભળી. મા દુર્ગાએ મા મુંબાદેવી રૂપે અવતાર લીધો. તેમનું રૂપ તેજસ્વી હતું, પરંતુ તેમની આંખોમાં અઢળક કરુણા હતી. માતાએ મુંબારક સાથે યુદ્ધ કર્યું અને અંતે અધર્મનો અંત કર્યો. મરણ સમયે મુંબારકે માતા પાસે ક્ષમા માંગી. માતાએ દયા દર્શાવી અને કહ્યું, તારા નામ પરથી જ આ સ્થાન ઓળખાશે, જેથી લોકો હંમેશા યાદ રાખે કે અધર્મનો અંત અને ધર્મની જીત નિશ્ચિત છે. એથી આ સ્થાનનું નામ પડ્યું મુંબાઈ, જે આગળ જઈને મુંબઈ તરીકે ઓળખાયું. પછી ગામના લોકોએ મા મુંબાદેવીનું મંદિર બનાવ્યું અને તેમને પોતાની રક્ષક માતા માનવા લાગ્યા. આજ પણ મા મુંબાદેવીને મુંબઈની કુલદેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે કોઈ સાચા મનથી માતાને પોકારે છે, મા મુંબાદેવી તેની રક્ષા જરૂર કરે છે. જો તમે પણ માનો છો કે માની કરુણા સૌથી મોટી શક્તિ છે, તો કોમેન્ટમાં લખો, જય મા.